નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એસેટ એલોકેશન શું છે, કઈ છે તેની સ્ટ્રેટેજી અને સાથે દર્શકોના સવાલ પણ આપણે લઈશું. તો મની મેનેજરમાં આપણે ડાયવર્સિફિકેશનની વાત કરીએ છીએ અને ડાયવર્સિફિકેશનથી રિસ્ક રિટર્ન રેશિયો સારો કરી શકાય છે એ પણ આપણે વાત સમજી છે, પરંતુ આ માટે યોગ્ય એસેટ એલોકેશન પણ જરૂરી છે. તો એસેટ એલોકેશન કેવું હોવું જોઈએ, કઈ રીતે કરશો તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર્સ અને CA નિતેશ બુદ્ધદેવ. નિતેશ, ઘણું સ્વાગત છે આપનું. અને લાસ્ટ એપિસોડમાં જ મેં વાત કરી હતી કે ડાયવર્સિફિકેશન અમુક વિધિન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તમે કઈ રીતના કરશો અને ડાયવર્સિફિકેશન એની વિચ વેઝ ઘણું બધું જરૂરી છે. અને આજે આપણે એસેટ એલોકેશનની પણ વાત કરીશું. કઈ રીતે એકચ્યુઅલી ડિફરન્શિએટ કરવું જોઈએ પહેલાં તો એસેટ એલોકેશન શું છે અને ડાયવર્સિફિકેશન શું છે, કારણ કે આમાં ઘણું બધું કન્ફ્યુઝન થઈ જતું હોય છે. ટ્રુ પ્રીતિજી, થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ આજે મને ઇન્વાઇટ કરવા માટે. અને બહુ ટાઇમલી ટોપિક છે મને લાગે છે પ્રીતિજી, કારણ કે ઓલરેડી ઇક્વિટી એક લાઈફ ટાઈમ હાઈ ચાલી રહ્યું છે. હવે પ્રોબ્લેમ લોકોને એ છે, હવે સેલ કરવામાં લોકોને ડર લાગે છે, બાય કરવામાં નહીં. તો એ ટાઈમ પર છે અને આઈ થિંક આજે આ બહુ મને લાગે છે ટાઈમલી રિમાઇન્ડર હશે કે એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશનનું શું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ લાઇક યુ રાઇટલી સેડ, ઇવન પર્સનલ ફાઇનાન્સ પ્રોફેશનલ પણ ઘણીવાર આમાં મિક્સઅપ કરી દેતા હોય છે ડિવર્સિફિકેશન અને એસેટ એલોકેશન કન્સેપ્ટને. ફર્ગેટ અબાઉટ ધ ક્લાયન્ટ. સો આપણે એને સિમ્પલી રાખીએ કે અસેટ એલોકેશન શું છે. તો અસેટ એલોકેશન એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે જ્યાં આપણે કોશિશ કરીએ છીએ કે આ જે રિસ્ક અને રિવોર્ડ છે પોર્ટફોલિયોનું એ આપણે કેવી રીતના બેલેન્સ કરી શકીએ. તો એમાં આપણે એકથી વધારે અસેટમાં ઇન્વેસ્ટ કરશું ઇન્સ્ટેન્ડ ઓફ કે આપણે એક જ અસેટમાં પૂરા પૈસા નાખી દઈએ. અને આવી રીતના જ્યારે આપણે અલગ અલગ અસેટમાં આપણે જ્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ તો આ રિસ્ક અને રિવોર્ડને આપણે બેલેન્સ કરવાની કોશિશ કરીએ છીએ. આ ડિપેન્ડ કરે છે કે ઇન્વેસ્ટરનો શું રિસ્ક પ્રોફાઇલ છે, એનું ઓવરઓલ પોર્ટફોલિયો એ રીતે આપણે ડિઝાઇન કરીએ છીએ. સો આ થઈ ગયું અસેટ એલોકેશન. હવે જ્યારે વાત આવે છે ડિવર્સિફિકેશનની, સો અસેટ એલોકેશન આપણે જેમ જોયું એમ ડિફરન્ટ અસેટ્સમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, એ થઈ ગયું અસેટ એલોકેશન. ડિવર્સિફિકેશન કે વિધિન દેટ પર્ટિક્યુલર અસેટ આપણે કયા પ્રોડક્ટમાં કેવી રીતના આપણે એને ઇન્વેસ્ટ કરીએ. તો હું એક એક્ઝામ્પલ આપું તો સમજો કે તમારું 10 લાખ રૂપિયાનો પોર્ટફોલિયો છે, તમે એને ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું. આ તમારું થઈ ગયું અસેટ એલોકેશન. કેટલા પર્સન્ટેજ તમે કેટલા ઇક્વિટીમાં રોક્યા ઓવરઓલ, ડેટમાં અને ગોલ્ડમાં, એ થઈ ગયું તમારું અસેટ એલોકેશન. અને હવે વાત આવી ડિવર્સિફિકેશનની. તો એ ઇક્વિટીવાળો જે પોર્ટફોલિયો છે એવું તો નથી કે આપણે એને એક જ શેરમાં યા એક જ મ્યુચ્યુઅલ ફંડમાં પૂરો ઇન્વેસ્ટ કરી દઈશું. તો હવે જે ઇક્વિટીવાળો જે પોર્શન છે આઉટ ઓફ દેટ ઓવરઓલ 10 લાખ રૂપીસ એક્ઝામ્પલમાં, એ ઇક્વિટીવાળા પોર્શનને આઈધર તમે અલગ અલગ શેર્સમાં યા અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડમાં નાખશો. ફોર એક્ઝામ્પલ ઇક્વિટીમાં જ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ઓર ઇવન ફોર દેટ મેટર ફોરેન ઇક્વિટી. સો આ થઈ ગયું ડિવર્સિફિકેશન. તો આ ડિફરન્સ છે પ્રીતિજી, ડિવર્સિફિકેશન વર્સિસ ધ અસેટ એલોકેશન. તો જ્યારે આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ તો પહેલો સ્ટેપ છે કે એસેટ એલોકેશન કરો. એમાં વિધિન દેટ યુ ડુ ધ ડાયવર્સિફિકેશન. પછી સપોઝ કે તમારી પાસે 100 રૂપીસ છે તો તમે કઈ રીતના ઇક્વિટીમાં કરશો, ડેટમાં કરશો, રિયલ એસ્ટેટમાં તમે કરશો, ગોલ્ડમાં કરશો, કઈ રીતના એને એસેટ એલોકેશન કહેવાય. અને વિધિન દેટ પછી જો ત્યારે તમે ઇક્વિટીમાં એક ડિસાઇડ કર્યું ને એમાં તમે કઈ રીતના કયા કાઉન્ટર્સ લેશો કે કયા સ્ટોક લેશો, એમાં પણ વિધિન કે કેટલું મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમારે રોકાણ કરવું છે એ પણ તમે ડિસાઇડ કરી શકો છો. એને કહેવાય છે ડાયવર્સિફિકેશન. અને એક ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ફંડ્સમાં પણ તમે કરવાનું રહેશે જો તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો છો, જે આપણે લાસ્ટ એપિસોડમાં ઓફકોર્સ ડિસ્કસ કર્યું હતું. પણ વાત કરીએ એક શું કામ એક ઇમ્પોર્ટન્ટ છે એસેટ એલોકેશન કરવું અને કઈ રીતના એ બેલેન્સ સમજવું જરૂર છે રિસ્ક અને રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ. કઈ રીતના ઇફ તમે જો બરાબર પ્લાનિંગ કર્યું હોય તો કઈ રીતના એ રિસ્કીય પાર્ટ પણ તમારા માટે એક સ્મૂથ આઉટ થઈ જતો હોય છે. ટ્રુ પ્રીતિજી, અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમે લેટર પાર્ટમાં કીધો એ મારા માટે થોડો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે રિસ્ક અને રિટર્ન. નોર્મલી આપણે વાત કરતા હોય છે કે આમાં શું રિટર્ન મળશે. જ્યાં આપણે કારની વાત આવે તેમ કે આ કેટલું એવરેજ દેશે, કેટલી માઇલેજ દેશે. આપણે ઓલરેડી આપણે થોડું આગળ આવી ગયા છે ને એમ કહીએ છીએ કે આના શું ફીચર્સ છે. સો સેમ વે મને લાગે છે આપણે જ્યારે ફિનાન્શિયલ પ્રોડક્ટની પણ વાત કરીએ તો હવે આપણે વિચારવું પડશે કે આનું રિસ્ક શું છે. અને નોર્મલી જ્યારે આપણે રિસ્ક અને રિટર્નની વાત કરીએ તો મારું માનવું છે રિસ્ક અને રિટર્ન એક સિક્કાની બે સાઈડ છે.
આપણે હંમેશા એક જ સાઈડ જોતા હોઈએ છીએ કે આ પ્રોડક્ટમાં સારું રિટર્ન મળ્યું છે, આમાં ઇન્વેસ્ટ કરીએ, બટ એનું રિસ્ક જોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ હવે જ્યારે રિસ્કની વાત આવે છે તો આપણે, મને લાગે છે મોટા ભાગના લોકો એક જ ટાઈપનું રિસ્ક સમજીએ છે કે મારું કેપિટલ મેં જે સમજો ₹1,00,000 નાખ્યા છે તો એ 80,000 થઈ ગયું, તો જે આપણને આપણું જે લોસ થાય છે એક જ લોસ સમજીએ છીએ જે આપણું કેપિટલ તૂટ્યું. બટ એની સિવાય એ પણ રિસ્ક પાર્ટ સમજવો પડશે કે ઇન્ફ્લેશન પણ એક રિસ્ક છે, અથવા તો કે લિક્વિડિટી પણ એક રિસ્ક છે. લિક્વિડિટી જેમ કે હું રિયલ એસ્ટેટમાં છું, યા સમજો તમારા પ્રાઇવેટ ઇક્વિટીમાં યા ESOPમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, એ એટલું લિક્વિડ નથી, તો એ પણ એક જાતનો રિસ્ક છે. યા તમે PPFમાં ઇન્વેસ્ટ કર્યું છે તો એ 15 યર્સ સુધી લોક ઇન છે, તો મારું લિક્વિડિટી રિસ્ક, મારું ઇન્ફ્લેશન રિસ્ક, મારું લૂઝિંગ આઉટ ઓન ધ કેપિટલ, આ બધા જ રિસ્કને મારે સમજવા પડશે. એની સામે મારે જે રિટર્ન છે એને બેલેન્સ કરવાનું છે. એટલે હું કહું છું કે કોઈને કોઈ રિસ્ક તો એક્ઝિસ્ટ જ છે. તમારી જે FD છે એ પણ તમને ખબર છે ખાલી ₹5 લાખ સુધી જ સિક્યોર છે, એની પછી એમાં પણ રિસ્ક છે. તો રિસ્ક તો બધે એક્ઝિસ્ટ કરે છે. એટલે આ મારું માનવું છે કે એ સિક્કાની બંને બાજુ તમારે જોવું પડશે, રિટર્નને ખાલી નહીં જોવો. અને જ્યારે તમે આ રિસ્ક, બધા જ ટાઈપના રિસ્ક સમજશો તો તમે એને બેલેન્સ કરવાની કોશિશ કરો. અને આ બેલેન્સ આપણે કરીએ છીએ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અસેટ એલોકેશન અને ડિવર્સિફિકેશન કરવું જોઈએ. જો જ્યારે હું કોઈ રિસર્ચની વાત કરું કે આનું ઇમ્પોર્ટન્સ શું છે, જેમ પ્રીતિજી તમે મને પૂછ્યું કે આનું ઇમ્પોર્ટન્સ શું છે, કે આનો અરાઉન્ડ કોઈ ડેટા કેવા છે, તો વેનગાર્ડે એક રિસર્ચ કર્યું. નોર્મલી જ્યારે રિસર્ચ પહેલાં એક વાત કહીશ કે નોર્મલી આપણે જ્યારે ઇન્વેસ્ટરના સવાલ પણ લઈએ યા કોઈ પણ વાત કરીએ, લોકો એમ કહે છે કે આ શેર સારો છે કે નહીં, આ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા જોઈએ કે નહીં, આ બધી વાતો કરતા હોય છે. યા એમ કહેશે કે અત્યારે માર્કેટ એક્સપેન્સિવ છે, અત્યારે પૈસા નખાય કે નહીં, યા ક્યારે એક્ઝિટ થવું. આ બધા વાત થઈ ગઈ માર્કેટ ટાઈમિંગની યા તો સિક્યુરિટી સિલેક્શનની. હવે હું વાત કરું છું જે વેનગાર્ડે રિસર્ચ કર્યું ઓવર ધ લાસ્ટ 30-40 યર્સ, એમાં એમ તારણ નીકળવામાં આવ્યું છે, એની જે રિસર્ચનો જે આઉટકમ છે એ આવ્યો છે કે 90% ઓફ ધ પોર્ટફોલિયોઝ રિસ્ક એન્ડ રિટર્ન. ઓકે, તો જે રિસ્ક અને રિટર્ન છે અથવા જે પોર્ટફોલિયોનું આઉટકમ છે યા પોર્ટફોલિયો કેવી રીતના પરફોર્મ કરશે, એ 90% ડિપેન્ડ કરે છે તમારા અસેટ એલોકેશન ઉપર, અને ખાલી 10% ડિપેન્ડ કરે છે તમારા સિક્યોરિટી સિલેક્શન અથવા તો માર્કેટ ટાઈમિંગ ઉપર. હું રિપીટ કરીશ પ્રીતિજી, એટલું ઇમ્પોર્ટન્સ છે. 90% પોર્ટફોલિયોનું જે રિસ્ક રિવોર્ડ છે યા ઓવરઓલ જે આઉટપુટ છે પોર્ટફોલિયોનું, એ ડિપેન્ડ કરે છે 90% ઓન ધ અસેટ એલોકેશન. અને આપણે હંમેશા એને વેઇટેજ આપીએ છીએ, કદાચ બહુ ઓછું આપતા હશું, તો આ એક સમજવા જેવું છે. હવે જો હું ઇન્ડિયાના ટર્મ્સમાં ડેટા લો તો ક્રિસિલે પણ 2003થી 2017 વર્ષે રિસર્ચ કર્યું, અને એણે જોયું કે જો ખાલી ઇક્વિટી પોર્ટફોલિયો હોય તો એનું રિટર્ન છે અરાઉન્ડ 10.4%. અને જો એની ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો એટલે કે ઇક્વિટી અને ડેટ અને ગોલ્ડમાં જો એને જોયું આ પોર્ટફોલિયો સેમ ટાઈમ પર, તો એનું રિટર્ન આવ્યું 12.4%. તો લગભગ 2.2%નો ડિફરન્સ જોવા મળ્યો. અને આનાથી સમજાણું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો ઇફ આઈ સમિટ અપ, તો મને એમ લાગે છે કે રિસ્ક રિટર્ન જ્યારે તમે બેલેન્સ કરવા જાઓ છો તો તમારું રિટર્ન સારું થાય છે, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન, તમારી વોલેટિલિટી ઘટે છે, અને એ કોન્ફિડન્સ વધારશે ઇન્વેસ્ટરમાં. એટલે તમે એ પોર્ટફોલિયોથી લોંગ ટાઈમ સુધી કનેક્ટેડ રહેશો, ઇન્વેસ્ટેડ રહેશો, અને તમારો જે ગોલ છે અચીવ કરશો. સો આ બેનિફિટ્સ છે. એબ્સોલ્યુટલી. એટલે એસેટ એલોકેશન કેટલું જરૂરી છે, એક પ્રાઇમ ઇમ્પોર્ટન્સ તમારે એને આપવાનું રહેશે, જેથી તમે પછીથી તમારે રિસ્ક રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ચિંતા કરવાની નહીં રહે. અને ઓફકોર્સ કોઈ બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, સમ અમાઉન્ટ ઓફ રિસ્ક તો હોય જ છે, પણ એ કેલ્ક્યુલેટેડ રિસ્ક હોય છે. અગેન, રિસ્ક અને કેલ્ક્યુલેટેડ રિસ્કમાં ઘણો બધો ડિફરન્સ છે, અને એ એક સબડ્યુ કરી શકે છે જો તમારું પ્રોપર એસેટ એલોકેશન હોય અને એમાં પણ ડાયવર્સિફિકેશન હોય, તો એ તમારી ચિંતા ઘણી દૂર કરતું હોય છે. પણ બીજો જે ફોલોઈંગ ક્વેશ્ચન જે ધ્યાનમાં આવે છે કે કયા એવા એસેટ ક્લાસમાં વન શુડ ઇન્વેસ્ટ, કયા એવા મોટા ભાગે તમે જોયું છે કે એસેટ ક્લાસ મે બી ફ્યુઅર, ડાયવર્સિફિકેશન મે બી વાઇડર, અને ઇન્ફ્લેશન બીટિંગ પણ આપણને જોઈતું હોય છે, રિસ્ક પણ ઓછું હોય એવું, આપણે ઘણું બધું, આપણી માંગો તો ઘણી બધી હોય છે, અને કઈ રીતના એ એસેટ એલોકેશનનો મેક્સિમમ આપણે એડવાન્ટેજ ડિરાઈવ કરી શકીએ? રાઈટ પ્રીતિજી, આપણે થિયરીમાં ઘણી બધી વાત કરતા હોય છે, પણ મને ખબર છે કે તમે બહુ જ ડેટા ઓરિએન્ટેડ છો. એટલે પ્રીતિજી, હું તમને એમ કહીશ કે પ્રીતિજી એમ કહેશે કે ઇન ગોડ વી ટ્રસ્ટ, બટ ફોર એવરી અધર થિંગ નિતેશ ગીવ મી ધ ડેટા. હા, ડેટા, કારણ કે નંબર્સ જે એક સારું એક્સપ્લેન કરી શકે, થિયરી નથી કરી શકતું. કમ્પ્લીટલી એગ્રી. એટલા માટે જ હું એક કહીશ કે આપણે ડેટા દ્વારા પણ આપણા દર્શકોને સમજાવીએ કે આ એક સિમ્પલ ચાર્ટ છે જે મિન્ટ એવરી યર પબ્લિશ કરે છે. તમે લાસ્ટ 10 વર્ષનું આમાં અલગ અલગ અસેટ ક્લાસ પ્લસ એક જ ચાર્ટ છે જેમાં અસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન બંનેનો તમને એડવાન્ટેજ જોવા મળશે. તો આમાં ડિફરન્ટ 7 કેટેગરી જોઈ શકો છો આપણે. ઇક્વિટીમાં તમે ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ લો, લાર્જ કેપનું ઇન્ડેક્સનું રિટર્ન છે, મિડ કેપનું છે, સ્મોલ કેપનું છે. ગોલ્ડનું છે
S&P એટલે કે ફોરેન ઇક્વિટી USA ઇક્વિટીનું થઈ ગયું છે, અને તમારું આમાં ડેટમાં પણ સ્મોલ જે શોર્ટ ટર્મ ડેટ 10 યર છે, ટ્રેઝરી બિલ્સ અને GSEC છે, એ 7 અલગ કેટેગરીનું તમે જોઈ શકો છો કે તમે એનું રિટર્ન શું આવ્યું છે લાસ્ટ 10 ફિનાન્શિયલ યરમાં. હવે તમે આ જ્યારે જોવો છો ત્યારે આમાં બંને બેનિફિટ સમજાય છે કે અસેટ એલોકેશનનું ઇમ્પોર્ટન્સ શું છે અને ડાયવર્સિફિકેશનનું. તો તમે જે ફર્સ્ટ 2-3 વિનર જોશો, એવરી યર તમે જુઓ કે વિનર રોટેટ થયા કરે છે. તો આ રીઝન છે, આ પ્રૂફ છે અસેટ એલોકેશનનું, અને આ ડેટા છે કે હાવ એકચ્યુઅલમાં અસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશને કેવું હેલ્પ કર્યું છે. હવે આપણે જ્યારે જોઈએ કે 2020માં તમે જોયું કે ગોલ્ડ સૌથી બેસ્ટ પરફોર્મર છે, અને એ જ ટાઈમ પર સ્મોલ કેપ -40% રિટર્ન આપે છે અને નિફ્ટી -25% રિટર્ન આપે છે. હું એકવાર યાદ કરાવીશ કે આ વર્ષ છે કોવિડનું, રાઈટ? તો જ્યારે પણ પોર્ટફોલિયો, જ્યારે પણ તમે જોશો કે તમારા પોર્ટફોલિયોમાં એવા અસેટ ક્લાસીસ છે જે તમે આને મિક્સ કર્યા છે, જે ગોલ્ડ છે, ડેટ છે, ઇક્વિટી છે, તો તમે જોશો કે આ બધાનું પરફોર્મન્સ એક અલગ તરીકેથી હરેક વર્ષમાં જોવા મળ્યું છે. તો જ્યારે આવા કોઈ વર્ષ છે, જ્યારે કોઈ નેચરલ કેલેમિટીઝ આવે છે યા રિસેશન આવે છે, ત્યારે ગોલ્ડ હંમેશા શાઇન કરશે, રાઈટ? સો આ એક પ્રૂફ છે કે તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડને, ઇક્વિટીને અને ડેટને, એની અંદર પણ જેમ પ્રીતિજીએ વાત કરી કે થોડું મિડ કેપ, સ્મોલ કેપ અથવા તો અલગ તરીકેથી તમારે આને અલોકેટ કરવું પડશે, અને એ ડિવર્સિફાઈડ પણ કરવું પડશે, જેનું આ ડેટામાં આપણને અહીંયા પ્રૂફ દેખાઈ રહ્યું છે. તમે ફાસ્ટ ફોરવર્ડ પાછા 2023 એટલે આ લાસ્ટ ફાઇનાન્શિયલ યરની વાત કરશો, ગોલ્ડ અગેન ધ બેસ્ટ પરફોર્મર છે. સો કોઈના કોઈ વર્ષે તમને લાગશે ગોલ્ડ સારું કરી રહ્યું છે, કોઈના કોઈ વર્ષે તમને ડેટ પણ સેકન્ડ યા થર્ડ પોઝિશનમાં દેખાશે, અને ઇક્વિટી કદાચ કોઈ વાર લાસ્ટમાં દેખાશે તો ઘણીવાર ફર્સ્ટ દેખાશે. તો એવરી યર નેક્સ્ટ ટાઈમ કયો વિનર છે મને નથી ખબર, બીકોઝ વી આર નોટ ધ ગોડ, રાઈટ? સો હવે કોઈ એમ કહેશે 24માં ક્યાં હશે, તો બેટર છે કે યુ ડિવાઈડ પ્રોપરલી બેઝડ ઓન તમારું અસેટ એલોકેશન, તમારું એજ અને રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે, યા તમારો ઓવરઓલ પોર્ટફોલિયો કેવી રીતના ડિઝાઇન કરવો છે એ કરો, તો તમે આવી રીતનાનો બેનિફિટ લઈ શકશો. હા, કદાચ એનો એક ડાઉન સાઇડ એમ લાગી શકે કે તમે હર વખતે વિનર નહીં હોય, બટ યુ ડેફિનેટલી વિલ નોટ બી ધ લૂઝર. સો તમે વિલ આઉટ પરફોર્મ ધ એવરેજ. સો એટલા માટે અસેટ એલોકેશન જરૂરી છે, અને એના માટેનો આ ડેટા છે. આની સાથે એક વધુ પોઈન્ટ એડ કરવા માંગીશ. અસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશનમાં લોકો સમજી જાય છે, અને તો પણ હવે ફંડામેન્ટલી શું મિસ્ટેક કરે છે, એ લોકો એમ સિલેક્ટ કરે કે 2 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સિલેક્ટ કરી લે, પણ એનો ઇનહેરન્ટ પોર્ટફોલિયો નથી જોતા. તો એકચ્યુઅલ મને લાગે છે કે હું અલગ સ્કીમમાં નિવેશ કરું છું, પણ એ લોકોના અંદર જે હોલ્ડિંગ છે એ કદાચ સેમ હોય યા ઓવરલેપિંગ છે, રાઈટ? સો સેમ રીતે અહીંયા જુઓ કે આપણે હવે નેગેટિવ કોરિલેશનવાળા અસેટમાં ઇન્વેસ્ટ કરવાનું છે, તો ગોલ્ડ અને ઇક્વિટી ક્લાસિક એક્ઝામ્પલ છે નેગેટિવ કોરિલેશન. એનો મતલબ એમ થયો કે જ્યારે ગોલ્ડ સારું કરે છે, મોટા ભાગે ઇક્વિટી ત્યારે સારું નથી કરતું, અને જ્યારે ઇક્વિટી બહુ સારું કરતું હોય છે, જેમ આપણે જોઈ શકીએ છીએ આપણા ચાર્ટમાં કે એ 3-4 વર્ષ ગોલ્ડે સારું પરફોર્મન્સ નથી આપ્યું. સો દેટ ઇઝ ધ એક્ઝેક્ટ લોજિક કે મારો પોર્ટફોલિયો એક સાથે બધા જ ઇન્વેસ્ટમેન્ટ સારું નહીં કરે અને એક સાથે બધા ખરાબ પણ નહીં કરે, એટલે આવી રીતના હું એવરેજને બીટ કરી શકીશ અને મારી વોલેટિલિટીને ઓછી રાખી શકીશ. તો એક નેગેટિવ કોરિલેશનવાળા અસેટ્સ લેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે અસેટ એલોકેશનની વાત કરીએ. જી, અને બધું જ સાથે ઉપર નથી જતું, એટલે લોજિક સમજવું જરૂરી છે કે ક્યારે કયા વસ્તુ સાથે કયું મેચ નથી થતું. જેવી રીતે ઇક્વિટી અને ગોલ્ડ, દે ડોન્ટ ગો ઓલવેઝ ટુગેધર. એટલે એ બધું સમજવું ઘણું જ જરૂરી છે. અને જ્યારે તમારું એક આવા એલોકેશન હશે ત્યારે કોઈ પણ વસ્તુ ઉપર નીચે જાય છે, તો બીજું એક સેક્ટર હોય કે બીજું જે એલોકેશન હોય એ તમારું પોર્ટફોલિયોનું ધ્યાન રાખશે. નથિંગ ટુ લૂઝ ઇન દેટ. મે બી તમે જેમ નિતેશે કહ્યું એમ કે તમને હાઈ ગેઇન્સ નહીં મળે, પણ એટલીસ્ટ તમારે કેપિટલને તો લૂઝ તમે નહીં જ કરો. પણ આ બધું છે ને, હવે આપણે વી આર ઇન ધેટ એજ અને ધેટ પીરિયડ કે આપણને બધું રેડીમેડ જોઈતું હોય છે. પહેલાં યુઝ ટુ મેક એફર્ટ કે મટીરિયલ લો, ટેલર પાસે જાઓ, ડિઝાઇન કરો, પછી તમે તમારા કપડાં સીવડાવો. હવે આમાં પણ એવું થઈ ગયું છે, બધાને એક રેડીમેડ સોલ્યુશન જોઈતું હોય છે, ને એના માટે જ આપણે વેરિયસ કેટેગરી ઓફ ફંડ્સ જોતા હોય છે કે એક ફંડમાં નાખ્યા તો તમને આખો એડવાન્ટેજ મળી જતું હોય એસેટ એલોકેશન વાઇઝ પણ. શું આ ટેલર મેડ પ્રોડક્ટ્સ આર ગુડ, નોટ ગુડ, અને કઈ રીતના એ તમારું એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશનનો કેટલા હદ સુધી એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે? શ્યોર, બહુ ક્લાસિક એક્ઝામ્પલ આપ્યું તમે કે આપણને એક રેડીમેડ સોલ્યુશન જોતું હોય છે. તો ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે લોકો અસેટ એલોકેશન કરવું છે પણ આઈધર એને સમજતા નથી યા એની સ્ટ્રેટેજીસ નથી ખબર. તો આ રેડીમેડ સોલ્યુશન જે એકચ્યુઅલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં પોસિબલ છે અને અવેલેબલ છે એનો લાભ લેવો જોઈએ. તો હું 2 બ્રોડર સ્ટ્રેટેજી કહું, જે સ્ટ્રેટેજિક અસેટ એલોકેશન અને ડાયનામિક અસેટ એલોકેશન. આ બંનેના જ સોલ્યુશન્સ, રેડીમેડ સોલ્યુશન જેમ તમે કીધું, એ ઓલરેડી અવેલેબલ છે.
જ્યારે આપણે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનની વાત કરીએ તો તમારા રિસ્ક પ્રોફાઇલ યા તમારા એજના હિસાબથી તમે એ ડિવાઈડ કરો કે જેમ કે તમારું અગ્રેસિવ રિસ્ક પ્રોફાઇલ છે અને તમારી પાસે લોંગ ટર્મ હોરાઇઝન છે તો તમે વિચારશો કે મારે 70% ઇક્વિટીમાં રહેવું છે અને 30% ડેટમાં રહેવું છે. હવે આનો કોઈ રિપ્લેસમેન્ટ કે રેડીમેડ પ્રોડક્ટ જેમ પ્રીતિજી તમે કીધું એ પોસિબલ છે કે નહીં, તો મારી દ્રષ્ટિએ બહુ જ સારી રીતે પોસિબલ છે જે તમારો અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે. એમાં 65% તમારું કોન્સ્ટન્ટ ઇક્વિટી યા ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને 35% જેટલું ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ હોય છે. તો આ તમારું રેડીમેડ સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનનો ફંડ અવેલેબલ છે. એમાં ઓફકોર્સ બેલેન્સ્ડ ફંડ પણ અવેલેબલ છે જ્યાં 50% ડેટ અને 50% ઇક્વિટી હશે. તો આ તમારું સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન થઈ ગયું કે જેમાં તમારું અલોકેશન ફિક્સ છે અને જે પિરિયોડિક રીબેલેન્સ થશે. તો તમે 1 લાખ રૂપિયા નાખ્યા છે, હવે 1 લાખ રૂપિયાની વેલ્યુ વધી તો તમારે કાંઈ નથી કરવાનું, તમે એ ફંડને હોલ્ડ કરો છો, એની એનએવી વધે છે ઘટે છે. એ ફંડ મેનેજર એમાં અસેટ જે બે છે ઇક્વિટી અને ડેટ એ વેલ્યુએશન પ્રમાણે અને તમારે જે ટાઈમ હોરાઇઝન ફિક્સ છે એ પ્રમાણે એને ચેન્જ કર્યા કરશે. હવે બીજી જે સ્ટ્રેટેજી છે એ ડાયનામિક એસેટ એલોકેશન છે, બરાબર છે. એની અંદર બેઝડ ઓન ધ કે તમારો ઓવરઓલ વેલ્યુએશન શું છે, હું પ્રાઇઝની વાત નથી કરતો, ઘણીવાર પ્રાઇઝ અને વેલ્યુને લોકો કન્ફ્યુઝ કરતા હોય છે. નથિંગ ટુ ડુ વિથ કે 60,000 સેન્સેક્સ છે કે 65,000 છે, એનું વેલ્યુએશન કેટલું છે. તો ઇક્વિટી જ્યારે થોડું ચીપ હશે તો થોડું ઇક્વિટીમાં વધારે એલોકેટ કરશે અને એ પ્રમાણે એનું વેલ્યુએશન ગોતે બેઝડ ઓન ધ પી રેશિયો, પ્રાઇસ ટુ બુક અને ડિવિડન્ડ yield શું છે, એ પ્રમાણે ઇક્વિટીનું શું વેલ્યુએશન છે એ પ્રમાણે એમાં ઉપર નીચે કરશે. આ ડાયનામિક એસેટ એલોકેશન સ્ટ્રેટેજી થઈ ગઈ. તો ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ છે ફોર એક્ઝામ્પલ એક પોર્ટફોલિયોમાં, આ ત્રણેય વચ્ચે લોકોએ કેવી રીતના ઉપર નીચે કરવું, કેમાં કેટલું વધારે એલોકેટ કરવું, કેમાં કેટલું ઓછું કરવું, ક્યારે ઓછું કરવું, અને આમાં થોડું પિરિયોડિસિટી ઓફ ચર્નિંગ થોડું વધારે હોય છે, બટ વેલ્યુએશનના બેઝ પર હોય છે. આ થઈ ગયું ડાયનામિક એસેટ એલોકેશન. આ આઈધર તમે હાથે કરો બટ એમાં ટેક્સ એડવાન્ટેજ નથી. હવે આમાં જ્યારે હું ડાયનામિક એસેટ એલોકેશનમાં જાઉં તો ફંડ મેનેજર મારા બિહાફ પર ઈ ફંડમાં જેની ફિક્સ સ્ટ્રેટેજી છે, હવે ટેકનિકલના આધારે યા ફંડામેન્ટલના આધારે હોઈ શકે, જેમ મેં કીધું પ્રાઇસ ટુ બુક, પ્રાઇસ ટુ અર્નિંગ, એ પ્રમાણે એમાં ઇક્વિટી, ડેટ અથવા ગોલ્ડ અથવા તો REIT ઓલ્સો, આ 4 એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરશે અને એનું વચ્ચેનું જે વેલ્યુએશનના પ્રમાણે એમાં ઉપર નીચે કર્યા કરશે પોર્ટફોલિયો. સો આ જો આપણે સમજી લઈએ તો આ એક રેડીમેડ સોલ્યુશન પોસિબલ છે. તો આમાં જે ઓપ્શન છે એ બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, ડાયનામિક એસેટ એલોકેશન ફંડ છે યા તો મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે. તો આ 3 પ્રોડક્ટ અવેલેબલ છે જે લોકો યુઝ કરી શકે જ્યારે એસેટ એલોકેશન યા ડાયવર્સિફિકેશનની વાત આવે છે. પણ which one is best? એમાં પણ એક આપણને રેડીમેડ જોઈએ છે. એમાં પણ રેડીમેડ જોવે છે તો મને લાગે છે મલ્ટી એસેટ એલોકેશન અને બેલેન્સ એડવાન્ટેજ થોડું વધારે સારું છે. બીકોઝ ડાયનામિકલી એસેટ એલોકેશન જો હશે તો આપણે જે કહીએ છીએ કે બાય લો અને સેલ હાઈ, એ એકચ્યુઅલી આમાં થઈ રહ્યું છે બેઝડ ઓન ધ વેલ્યુએશન એન્ડ એક્સપર્ટ એડવાઇસથી. જી. અને બીજું, સપોઝ તમે આ રેડીમેડ ફોર્મેટથી જાઓ છો, વીઝ તમે તમારી જાતે એસેટ એલોકેશન કરો છો, પછી તમે એક ઇક્વિટી લો, ડેટ લો, એક સેક્ટોરિયલ લો, રિટર્ન વાઇઝ કોઈ આમાં ફરક પડે છે અને ક્યાં વધારે રિટર્ન્સ મળી શકે છે? સો આપણે રિટર્ન વાઇઝ જેમ મેં તમને ડેટામાં પણ સજેસ્ટ કર્યું, આ જે રેડીમેડ છે ને તો એમાં તમારો કોઈ બાયસ નહીં આવી જાય. આમાં તમે છે ને એક ફોર્મ્યુલા સેટ છે, ફંડ મેનેજરે એક ફોર્મ્યુલા સેટ કર્યો છે કે આટલું ઇક્વિટીમાં, આટલું ડેટમાં, આટલું ગોલ્ડમાં નાખવાનું છે. હવે જ્યારે ઇક્વિટીનું વેલ્યુએશન ઉપર નીચે થયું તો એ પ્રમાણે લોકોએ કરવું જ પડશે. તો આ પ્રોડક્ટમાં ઉલટાનું મેં તમને કીધું, એક તો ટેક્સ એડવાન્ટેજ છે, કારણ કે હું જ્યારે નોર્મલ મારા પાસે સમજો મેં અલગ અલગ ઇક્વિટી ફંડમાં, ડેટ ફંડમાં અને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ રાખ્યું છે. હવે મને એમ થયું કે ગોલ્ડનું વેલ્યુએશન વધી ગયું યા ગોલ્ડની વેલ્યુ વધી ગઈ મારા પોર્ટફોલિયોમાં, હવે હું ગોલ્ડ વેચવા જઈશ અને એ સામે ઇક્વિટી લેવા જઈશ તો અહીંયા ગોલ્ડ પર મને ટેક્સ ભરવો પડશે જે મેં વેચ્યું શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, રાઈટ. એ મારા ફંડ મેનેજર ઓલરેડી મારા માટે કરી રહ્યો છે તો એમાં મને એ પણ પ્રોબ્લેમ નથી આવતો. તો અહીંયા એક ટેક્સનો એક એડવાન્ટેજ છે એને લીધે. અને બીજી વસ્તુ, જે સ્ટ્રેટેજીમાં મારો કોઈ ઇમોશનલી બાયસ આમાં ઇન્વોલ્વ નથી, એને લીધે હું છે ને આમાં આઉટ પરફોર્મ કરી લઈશ મારા નોર્મલ જે હું મારી જાતે કરવા જઈશ, જ્યાં મારો બાયસ આવી શકે યા જ્યાં મારી એક્સપર્ટીસ છે નહીં. જી. અને એમાં બાયસ આવી જશે કારણ કે અહીંયા હમણાં અત્યારે સારા રિટર્ન છે તો ચલો થોડું વધારે આપણે મૂકી દઈએ, પણ લોંગ રનમાં કદાચ તમને એ તમારી અગેન્સ્ટ જઈ શકે છે. એટલે જ્યારે તમે એક ટેલર મેડમાં કરો છો તો એક બાયસીસ તમારા ઇમોશનલી નહીં રહે, તમારે તમારે વિચારવાનું જ નહીં રહે. તમે એક પ્રોડક્ટમાં જ્યારે રોકાણ કરી દો, જેવી રીતે મલ્ટી એસેટ હોય તો એક તમારું એક રેડીમેડ તમને મળી જતું હોય છે. તો ઓફકોર્સ આ એક ને એ રસપ્રદ આપણે ચર્ચા કરી કે એસેટ એલોકેશન કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ થિંક એ પણ ફોલો કરવો જ જોઈએ તમારા પોર્ટફોલિયો માટે અને સારા રિટર્ન્સ માટે. અને જો રાતના સરસ રીતે ઊંઘ કરવી હોય તો આવા બધી સ્ટ્રેટેજી આપણે અપનાવવી પડે છે.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે નિતેશ જયેશ પરીખનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એમના મ્યુચ્યુઅલ ફંડના રોકાણ એમને આપણને જણાવ્યા છે. એક્સેસ ફોકસ્ડ 25માં એમનું રોકાણ છે, ડીએસપી મિડ કેપમાં છે, યુટીઆઈ ફ્લેક્સી કેપમાં 3 વર્ષથી એ રોકાણ કરી રહ્યા છે, પરંતુ આ ફંડનું પરફોર્મન્સ સારું નથી રહ્યું. તો એમને શું કરવું જોઈએ? તો શું સ્ટ્રેટેજી વાપરવાની રહેશે? એમનું આઈ થિંક જે એનાલિસિસ છે એ રાઈટ છે. આમાં ઘણા ફંડ, જે આમાં 3 ફંડની વાત કરી, એમાં ફંડના થોડા પરફોર્મન્સમાં ઇસ્યુ જોવા મળ્યા છે. બટ લગભગ 1-1.5 વર્ષથી પરફોર્મન્સમાં થોડો ફરક પડ્યો છે. પણ એ સાથે સમજવાનું છે કે જ્યારે આપણે મિડ કેપમાં વાત કરી રહ્યા છે તો એમાં થોડું એક લોંગ હોરાઇઝન લઈને ચાલવું પડશે. સો આઈ થિંક એમાં તમે ઇન્વેસ્ટેડ રહી શકો છો. ફોકસ 25 જે એક ફોકસ ફંડ છે, જેમાં વોલેટિલિટી થોડી વધારે હોય છે, એમાં પણ થોડું અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો એમાં પણ તમે લગભગ એક 3 થી 6 મહિના હજી એને ઓબ્ઝર્વ કરો અને નકર તમને એમ લાગે તો પછી તમે એમાંથી એક્ઝિટ લઈ શકો છો. અને યુટીઆઈ ફ્લેક્સી કેપમાં પણ પરફોર્મન્સ લાસ્ટ 1.5 યર્સથી અફેક્ટ થયું છે. તો એની જગ્યા પર તમે એક બીજી કોઈ ફ્લેક્સી કેપ ફંડને સિલેક્ટ કરી અને એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. ઓકે, તો તમે એક્ઝિટ થઈને એક સ્વિચ કરી લો, જેથી તમને એક પાછી તમારી ગાડી આગળ ચાલતી રહે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે વિનય જોશીનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એમને ક્વોન્ટ સ્મોલ કેપ ફંડમાં ડિરેક્ટ પ્લાન કે ગ્રોથ પ્લાનમાં જવું એ પૂછી રહ્યા છે કે પણ આ ફંડમાં એમને રોકાણ કરવું છે, તો લમસમ એમને રોકાણ કરવું છે 3 વર્ષ માટે. સો આ લમસમ સ્ટ્રેટેજી બરાબર છે અને કયા પ્લાનમાં જવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ 3 વર્ષનું અને તમે સ્મોલ કેપની વાત કરી રહ્યા છો. ઇક્વિટીમાં નોર્મલી અમે કહેતા હોઈએ છીએ કે તમે એક 4-5 વર્ષના મિનિમમ હોરાઇઝન સાથે આવો. અને જો એમાં પણ જો સ્મોલ એન્ડ મિડ કેપની વાત કરીએ તો મિનિમમ હોરાઇઝન તમારે 7 વર્ષનું રાખવું પડશે. અને આ થિયોરિટિકલ નથી. જેમ અમે ડેટાની વાત કરી, આ ડેટા કહે છે કે ઘણીવાર એવું થાય છે કે 4-4, 5-5 વર્ષ પછી પણ સ્મોલ કેપનું પરફોર્મન્સ એકદમ ફ્લેટ રહ્યું છે, એટલે કે એમાં ટાઈમ કરેક્શન જોવા મળે છે. તો તમે 3 વર્ષ માટે તો હું બિલકુલ ના પાડીશ. તમે જરા પણ સોચો પણ નહીં. એઝ અ સ્મોલ કેપ કેટેગરી, ફર્ગેટ અબાઉટ કે એમાં તમે કયા ફંડની વાત કરો છો. નાવ તમારું જો ખાલી આ પાસ પરફોર્મન્સને લઈને આ હોય કે તમને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરવું છે, કોણ સ્મોલ કેપમાં અગ્રી કે રિટર્ન સારું આવ્યું છે, પણ જેમ એક ડિસ્ક્લેમર હોય છે કે પાસ પરફોર્મન્સ ઇઝ નોટ ગેરંટેડ ફોર ફ્યુચર. સો એ સમજીને ચાલો. અત્યારે સ્મોલ કેપનું વેલ્યુએશન કાફી એક્સપેન્સિવ છે, તો એમાં લમસમ તો હું જરા પણ રિકમેન્ડ નહીં કરું. તમે એને એક લમસમને તમે એક ડેટ ફંડમાં નાખો અને ત્યાંથી તમે એને એસટીપી માધ્યમથી કરી શકો છો. પણ એમાં પણ તમે સ્મોલ કેપ અવોઇડ કરો અને જો સ્મોલ કેપમાં કરવું જ હોય તો તમે મિનિમમ 7 વર્ષનું હોરાઇઝન પકડીને ચાલો. ઓકે, તો 3 વર્ષ માટે સ્મોલ કેપમાં તમારે રોકાણ નહીં કરવાનું. જો કરવું જ હોય તો મિનિમમ 7 વર્ષ માટે તમારે રોકાણ કરવું જોઈશે. ઇવન લાર્જ કેપમાં આપણે 4 થી 5 વર્ષનું એક ટાઈમ ફ્રેમ રાખતા હોઈએ છીએ. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે શિવાની રાજનો આવી રહ્યો છે. કહી રહ્યા છે કે મેં નિપ્પોન ઇન્ડિયા ટેક્સ સેવર ફંડમાં રોકાણ કર્યું છે અને ફંડનું રિટર્ન એફડી કરતાં પણ ઓછું છે. તો એમને આ રોકાણમાંથી બહાર નીકળી જવું જોઈએ કે બન્યા રહેવું જોઈએ? તમે જે કહી રહ્યા છો એ બરાબર છે. તમારે ઇન્ડેક્સ સાથે કમ્પેર કરવાનું હોય છે. જ્યારે પણ તમે મતલબ એનું પર્ટિક્યુલર બેન્ચમાર્ક કયો છે એની સાથે કમ્પેર કરતા હોઈએ છીએ અને તમારું એનાલિસિસ અહીંયા રાઈટ છે કે એણે અંડર પરફોર્મ કર્યું છે. તો આ જે અંડર પરફોર્મન્સ છે એને લીધે તમે આમાંથી ચોક્કસથી બહાર નીકળી અને બીજી કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને જ્યારે આપણે ELSSમાં નાખીએ ત્યારે આ ડાયવર્સિફિકેશનવાળા પોઈન્ટનું જરૂરથી ધ્યાન રાખજો, કારણ કે તમે 3 વર્ષની લોકિનવાળી સ્કીમમાં એન્ટર થઈ રહ્યા છો. તો આમાં તો ચોક્કસથી પ્રોપરલી ડાયવર્સિફિકેશન કરવું જરૂરી છે. નકર એવું થશે કે 3 યા 5 વર્ષ પછી તમને એવું થશે કે ફંડ જો બહુ જ અંડર પરફોર્મ કરશે તો જેમ તમે કીધું એમ કદાચ તમારું રિટર્ન એફડીથી પણ ખરાબ હોઈ શકે. સો પ્રોપર ડાયવર્સિફિકેશન કરો જ્યારે તમે ટેક્સ સેવર ELSSમાં ઇન્વેસ્ટ કરો છો. એબ્સોલ્યુટલી. તો જ્યારે તમે ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરતા હોય છે તો પ્રોપર ડાયવર્સિફિકેશન ઘણું જ જરૂરી છે, કારણ કે એમાં લોક ઇન પણ હોતું હોય છે. એટલે એ બી કેરફુલ જ્યારે તમે આવા ફંડમાં રોકાણ કરતા હો છો ત્યારે. ઓન દેટ નોટ નિતેશ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.